નંબર 439, નહેમિયા 5:14-19। જે સમયથી યહૂદિયા દેશમાં તેઓના સુબા તરીકે મારી નિમણૂક થઈ ત્યારથી, એટલે અર્થાત રાજાના 20મા વર્ષથી તે 32મા વર્ષ સુધી 12 વર્ષના સુબાના હોદ્દાનો પગાર મેં તથા મારા ભાઈઓએ લીધો નથી। પણ મારા પહેલા જે સુબાઓ હતા તેઓના ખર્ચનો જે બોજો એ લોકો પર પડતો, તેઓ એમની પાસેથી અન્ન, દ્રાક્ષારસ તથા તે ઉપરાંત દરરોજ 40 શેકેલ રૂપિયો લેતા હતા। હા, તેઓના ચાકરો પણ લોકો પર સાહેબી કરતા હતા, પણ દેવના ભયને લીધે મેં તો એમ કર્યું નથી। હા, વળી હું એ કોટના કામમાં મંડી રહ્યો ને અમે કંઈ પણ જમીન ખરીદી નહીં, અને મારા સર્વ ચાકરો તે કામમાં વળ્યા રહેતા। વળી અમારી આસપાસના વિદેશીઓમાંથી જેઓ અમારી પાસે આવતા, તેઓ ઉપરાંત યહૂદીઓ તથા અધિકારીઓમાંના 150 જણ મારી સાથે જમતા। મારે સારું દરરોજ એક ગોધો, 6 વીણી કાઢેલા ઘેટા અને મૂળા રાંધવામાં આવતા, તથા 10 દિવસને અંતરે દ્રાક્ષારસ જેટલો જોઈએ તેટલો આપવામાં આવતો। તો પણ મેં સુબા તરીકેનો પગાર માંગ્યો નહીં, કેમ કે આ લોકો પર બોજો ભારે હતો। હે મારા દેવ, એ લોકોને સારું મેં જે કર્યું છે તે સર્વનું મારા લાભમાં સ્મરણ કર। આ ઈશ્વરનું વચન છે। આમેન।
આગેવાન એક સુધાર અને એ બાબતને ધ્યાન રાખીને આપણે આગળ વધીશું. પ્રભુની પાસે કૃપા માંગીએ, પ્રાર્થના કરીએ. અમારા સ્વામી અને અમારા પ્રભુ, વચનો માટે અમે તમારો આભાર માનીએ છીએ, કારણ કે એ વચનો તમારા છે અને તમે અમને આપ્યા છે. વચનો પર તમે પોતે પ્રભુ પ્રકાશ પાડો, અંધકાર દૂર કરો, અજવાળો આપો, પ્રકાશ આપો. અમારા ચક્ષુને તમે ખોલો, અમારા કાનને તમે ખોલો, કે જેથી કરીને અમે જોઈ શકીએ, અમે સાંભળી શકીએ. અમે બોલો, અમે સાંભળીએ. પ્રભુ ઈશ્વરને તમારી પ્રાર્થના સાંભળો, સ્વીકાર કરવા. આમીન. ફરીને એકવાર આજની સ્વાગત મહોત્સવનો પ્રેમપૂર્વક આવકાર કરું છું. આગેવાનીના સંદર્ભમાં આ પુસ્તક મેં પસંદ કર્યું અને એ આખા પુસ્તક 13 અધ્યાય છે. આપણી પાસે સમય નથી, પણ એ ઘરે જઈને બહુ ધ્યાનપૂર્વક, ઝીણવટપૂર્વક એ 13 અધ્યાયનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરશો તો એક જબરજસ્ત આગેવાન જે બધા જ ક્ષેત્રમાં આગેવાની પૂરી પાડી છે, એવા એક આગેવાનને, એક સુધારકને તમે જોઈ શકશો. અને 3 બાબતો મેં આ પુસ્તકમાંથી અલગ કરી અને 3 જે મુદ્દા છે હું તમને કહીશ. એક આગેવાન એ ભૌતિક સુધારક છે, એ આત્મિક સુધારક છે, એ સામાજિક સુધારક છે. અને આખા પુસ્તકનો તમે ઝીણવટપૂર્વક અભ્યાસ કરશો તો આ 3 મુદ્દા અને બાબતો તરફ તમારું ધ્યાન ઈશ્વર કેન્દ્રિત કરશે. અને બહુ જ અછેર જેવો નમૂનો નહેમ્યા દ્વારા એક આગેવાન તરીકે ઈશ્વર આપણને પૂરો પાડ્યો છે. એ તો આપણે બધા પરિચિત છે પુસ્તકથી, અને એ તો એક સારી પોસ્ટ પર હતો, એ રાજાના મહેલમાં હતો, સારી ને સુરક્ષિત જગ્યાએ હતો, અને ત્યાં એના લોકોની માહિતીને પ્રાપ્ત થઈ.
કેટલાક લોકો એની પાસે આવ્યા છે. પ્રથમ અધ્યાયમાં તમે જુઓ, આખું પુસ્તક આપણે જોવા માંગીએ છીએ ને હું જે કહું તે પ્રમાણે તમે આગળ વધશો. પહેલા પુસ્તકમાં આવો અને ત્યાં પહેલી કલમ બીજી કલમ હું તમારે આગળ વાંચીશ. અખાવ્યાના પુત્ર નહેમાનનું વૃત્તાંત. 20 વર્ષના કિસ્લેવ માસમાં હું સુસાના કિલ્લામાં હતો. એક સુરક્ષિત સ્થાન કે જ્યાં બધા જ પ્રકારની સુવિધા છે, સગવડ છે, વ્યવસ્થા છે, કોઈ ખોટ નથી. રાજાની સાથે રહેવાનું, એના મહેલમાં રહેવાનું, એના કિલ્લામાં રહેવાનું, કોઈ પ્રશ્ન નહીં, કોઈ પરેશાની નહીં, કોઈ સમસ્યા નહીં, કોઈ ખોટ નહીં, બધી બાબતો સગવડ. ત્યાં પણ પૂછે મારા ભાઈઓ, સગા ભાઈઓ નહીં પણ સમાજના છે, આર્થિક ભાઈઓ છે, અને ત્યારે પૂછે મારા ભાઈઓ માનો એક. અનાદિ તથા યહૂદિયામાંથી કેટલાક માણસો ત્યાં આવ્યા અને બંદીવાસમાંથી છૂટેલાઓમાંને જે યહૂદીઓ જીવતા રહેતા તેઓ વિશે તથા યરૂશાલેમ વિશે મેં તેમને પૂછ્યું. આ બધી બાબત પૂછવું અને પછી તેમનું સાંભળવું અને જાણ્યું, અને જાણીને આંખના કાન કર્યા નહીં, બેસી રહ્યા નહીં, અને એમ નહીં કહ્યું કે એમનું જે પાલ હોય થાય. મારા બાપનું શું જાય છે? હું તો અહીંયા સુરક્ષિત છું, મને તો અહીં સગવડ મળે છે, અહીં જાંબુચરાણીમાં હું જીવન જીવું છે, મને ખોટ નથી, મને કોઈ પ્રશ્ન નથી. એમનું જે પાલ હોય તે થાય. પૂછ્યું, સાંભળ્યું, જાણ્યું, અનુભવ્યું, ત્યાં વાત અટકતી નથી. ત્યાં લખવામાં આવ્યું છે ત્રીજી કલમ. તેઓએ મને કહ્યું કે બંદીવાસમાંથી તેઓ ત્યાં પ્રાણમાં જીવતા રહ્યા છે. તેઓ પ્રથમ બાબત મહાસંકટમાં, બીજી બાબત અધમ દશામાં પડેલા છે, અને ત્રીજી બાબત યરૂશાલેમનો કોટ પણ તોડી પાડવામાં આવ્યો છે, અને ચોથી બાબત તેના દરવાજા બાળી નાખવામાં આવ્યા છે. આ પરિસ્થિતિ, આ ભૌગોલિક, સામાજિક અને આર્થિક પરિસ્થિતિથી એ વાકેફ થયો. અને આગળ ચોથી કલમ. જ્યારે એ ખબર મેં સાંભળી ત્યારે હું બેસીને રડ્યું. રડું કેમ? કારણ કે એ હૃદય છે, એ પ્રેમથી સફળ હૃદય છે, એ લાગણીથી સફળ એ હૃદય છે, એ અનુકંપાથી સફળ એ હૃદય છે. માટે એ રડ્યું. અને ત્યારે આવ્યું છે ત્યારે હું બેસીને રડ્યો, ને કેટલા એક દિવસ સુધી મેં શોક કર્યો, ને આકાશના દેવની આગળ મેં ઉપવાસ સાથે પ્રાર્થના કરી. પહેલી બાબત, જ્યારે ખબર મેં સાંભળી ત્યારે હું બેસીને રડ્યો. બીજી બાબત, શોક કર્યો. ત્રીજી બાબત, ઉપવાસ સહિત પ્રાર્થના કરી. અને એ પ્રાર્થનાનું વર્ણન પણ ત્યાં એ પુસ્તકમાં તમે જોઈ શકો છો. એ બહુ છે જે પ્રાર્થના પ્રભુના સેવક એ નહેમિયાએ એ પરિસ્થિતિ માટે, એ આત્મિક, એ સામાજિક, એ ભૌતિક પરિસ્થિતિ માટે તેણે પ્રાર્થના કરી. અને પ્રાર્થના કર્યા બાદ બીજા દિવસે બીજા અધ્યાયમાં તમે આવો ત્યાં મહેલમાં છે, રાજાની હજુરમાં છે, એક ઉદાસ છે. ત્યાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે તેની હજુરમાં ઉદાસ. અને ઉદાસ છે. રાજાને પ્રશ્ન પૂછે છે શું થયું છે, કેમ ઉદાસ છે? અને આખી પરિસ્થિતિનું વર્ણન એ રાજાની સમક્ષમાં રજૂ કરે છે. અને સાથે એ પણ કહે છે કે ત્યાં મને મોકલો જેથી હું તેને ફરીથી બાંધું. પાંચમી કલમનો પાછલો ભાગ. અને રાજાએ તેને પરવાનગી આપી, રાજાની મદદ પણ માંગી. અને ત્યાં વાત પૂરી થતી નથી. એ ત્યાં પ્રાર્થના કરી, રાજાની પરવાનગી માંગી, રાજાની પાસે મદદ માંગી. વિરોધીઓ પણ છે, હસી મજાક પણ થાય છે, ઠઠ્ઠા મસ્કરીઓ પણ થાય છે, પણ એ બધી બાબતોનો સામનો કરતા એ બધી સુખ સગવડ અને ભૌતિક બાબતો એ બધું છે જે વ્યવસ્થાઓ છે એ છોડીને એ પોતાના લોકને માટે, કારણ કે હૃદય છે, પ્રેમ છે, લાગણી છે, બોધ છે અને દર્શન છે, માટે એ નીકળી પડે છે. અને મારી સાથે તમે આવો 11મી કલમ, બીજો અધ્યાય 11મી કલમ. પછી હું યરૂશાલેમ આવ્યો, ત્યાંથી સાંભળ્યું અને અંદર ધ્યાન આપજો. અને 3 દિવસ ત્યાં રહ્યો. મેં રાત્રે ઉઠીને મારી સાથે થોડા માણસોને લીધા.
યરુશલેમ માટે જે કરવાની મારા દેવે મારા મનમાં પ્રેરણા કરી હતી તે વિશે મેં કોઈને કહ્યું નહીં. જે જનાવર પર હું સવાર થયો હતો તે સિવાય બીજું કોઈ પણ જનાવર મારી સાથે નહોતું. આપણે તો આવી તક મળે તો આપણે તો આખા જેટલા પણ આપણી સાથે વ્યવહારમાં આવે, સંપર્કમાં આવે એ બધાને ફોન કરીને મેસેજ કરીને ડંકો પીટીએ કે હું આ પ્રમાણે કરવા જઈ રહ્યો છું, હું આ પ્રમાણે કરી રહ્યો છું. આપણી મોટી સેવા હું કરી રહ્યો છું. આ તો કેટલી મોટી સેવા છે અને એ કરવા માટે જઈ રહ્યો છે. રાત્રે નીકળે છે અને ત્યાં લખવામાં આવ્યું છે કોઈ બીજું કોઈ પણ જનાવર મારી સાથે નહોતું. હું રાત્રે ખીણે દરવાજાથી બહાર નીકળીને અને પછી એ બધા વિસ્તારમાં એકલો ફર્યો, સર્વે કર્યું, જાત માહિતી મેળવી અને પછી ત્યાં વાત કરી લોકોની પાસે આવ્યો, લોકોને માનસિક રીતે તેને તૈયાર કર્યા અને જે કોટ જે તૂટી ગયો હતો, જેના દરવાજા પાડી નાખવામાં આવ્યા હતા, જેમાં વાકોરા પડ્યા હતા, એ બધી જ બાબતોથી લોકોને પણ વાકેફ કર્યા અને એ મોટું કામ કરવા માટે લોકોને તેણે ઉત્તેજના આપી, તૈયાર કર્યા. અને બીજા અધ્યાયની 18મી કલમ ને છેલ્લો ભાગ તમારે આગળ વાંચીશ. ત્યાં લખવામાં આવ્યું છે ઉઠો આપણે બાંધીએ. એમ તેઓએ શુભ કાર્ય ઉમંગથી શરૂ કર્યું. અને 20મી કલમનો છેલ્લો ભાગ આકાશનો દેવ અમને ફતેહ આપશે, માટે અમે તેના સેવકો બાંધકામ શરૂ કરીશું. અને જે બાંધકામ શરૂ થયું કોટનું, એમાં મજૂરિયાએ જ કામ નથી કર્યું. એ બીજો ત્રીજો અને ચોથો અધ્યાય તમે વાંચો, ત્યાં સોની આવે છે, ત્યાં ગાંધી આવે છે, ત્યાં વેપારીઓ છે, ત્યાં અડધા જિલ્લાના અધિકારીઓએ કામ કર્યું છે, ત્યાં પૂરા જિલ્લાના અધિકારીએ કામ કર્યું છે. એ મામલતદાર હોય, એ કલેક્ટર હોય, એ વેપારી હોય, એ સોની હોય, એ ગાંધી હોય, એ છેક નીચલી કક્ષાનો માણસ હોય, એ ઉપલી પોસ્ટ પરનો માણસ હોય, પણ જેના ભાગ જેટલું પણ કામ આવ્યું તેઓએ મન લગાડીને કર્યું છે. અને ત્યાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે 52 દિવસમાં એ કોટનું કામ પૂર્ણ થયું છે. અને ચોથા અધ્યાયની 6મી કલમનો 5મો ભાગ લખવામાં આવ્યું છે કેમ કે લોકોને કામ કરવાનું મન, એ કામ તેમણે ઉમંગથી શરૂ કર્યું, બોધ સાથે પ્રાર્થના સહિત શરૂ કર્યું અને મન હતું માટે એ કામ તેઓએ 52 દિવસમાં પૂર્ણ કર્યું. આ ભૌતિક બાબત છે અને ત્યાં એ અટક્યો નહીં, પણ આત્મિક જીવન માટે પણ તેણે કામ કર્યું. અને મારી સાથે આવો 8મા અધ્યાયમાં તમે તમારું ધ્યાન કેન્દ્રિત કરો. ત્યાં એઝરા શાસ્ત્રીને બોલાવવામાં આવ્યો છે અને બીજી કલમ 7મા માસને પહેલે દિવસ જમાતના સર્વ સ્ત્રી પુરુષોને જેઓ સાંભળીને સમજી શકે એવા હતા તે સર્વની આગળ એઝરા યાજકે નિયમ શાસ્ત્ર આણ્યું અને પાણીના દરવાજા સામેના ચોક આગળ હરોડિયાથી બપોર સુધી સ્ત્રી પુરુષો તથા સાંભળીને સમજી શકે એવાઓની આગળ તેણે તેમાંથી વાંચી સંભળાવ્યું. સર્વ લોક તે નિયમ શાસ્ત્રનું પુસ્તક ધ્યાનથી સાંભળતા હતા. અને એ જ અધ્યાયમાં 5મી કલમ જુઓ. ઇઝરાયેલ સર્વ લોકોના દેવતા એ પુસ્તક ઉઘાડ્યું, કેમ કે તે સર્વ લોકથી ઊંચા આસન પર હતો. તેણે તે ઉઘાડ્યું ત્યારે સર્વ લોકો ઊભા થયા. મહાન દેવ યહોવાને ઇઝરાયલે ધન્યવાદ આપ્યો. સર્વ લોકોએ પોતાના હાથ ઊંચા કરીને આમીન આમીન કહ્યું. લોકોએ માથા નમાવીને પોતાના મુખ ભૂમિ તરફ રાખ્યા અને યહોવાનું વચન આત્મિક બાંધકામ, આત્મિક સુધારાનું કામ પણ નહીમિયાએ કર્યું. અને તમે સાંભળ્યું હોય, વાંચ્યું હોય અને ધ્યાન આપ્યું હોય તો ત્યાં પવિત્ર શાસ્ત્ર જ્યારે વંચાય છે ત્યારે લોકોએ શું કર્યું એ તરફ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. પવિત્ર શાસ્ત્ર વંચાતું હોય ત્યારે લોકો ઊભા થયા.
લોકોએ માન આપ્યું, લોકોએ ભૂમિ સુધી નમીને એને માન આપ્યું છે. ત્યાં લખવામાં આવ્યું છે પોતાનું મુખ, લોકોએ માથા નમાવીને પોતાના મુખ ભૂમિ તરફ રાખ્યા અને યહોવાનું વચન કર્યું. એ ભૌતિક બાબત ને આત્મિક બાબત અને છેલ્લે સામાજિક બાબત, તેમાં તમે આવો અને ત્યાં 15મી કલમથી જે પેરેગ્રાફ છે, 18મી કલમ, ત્યાં પવિત્ર સાબતને પવિત્ર પાડવાની વાતનું વર્ણન છે. હું વધુ તમારે આગળ વર્ણન કરીશ નહીં, પણ તમે વાંચો ઘરે જઈને. એક કામ કર્યું. 19મી કલમથી 22મી કલમમાં પણ એક વિષય આવે છે અને ત્યાં લખ્યું છે 21મી કલમનો પાછલો ભાગ, જો તમે ફરી એમ કરશો તો હું તમને શિક્ષા કરીશ. ત્યાર પછી તેઓ સાબાતે ફરી આવ્યા નહીં. એ વાંચીને તમે જોઈ શકો છો. મેં લેવીઓને આજ્ઞા કરી કે સાબાત દિવસને પવિત્ર રાખવા સારું તેઓ પોતે શુદ્ધ થાય. સાબાતને પવિત્ર રાખવા સારું તેઓ પોતે શુદ્ધ થાય. જેઓ આગેવાન છે તેઓ. હવે અહીંયા આત્મિક બાબતો તરફ જ, આત્મિક બાબત પણ છે, સામાજિક બાબત પણ છે અને ભૌતિક બાબતો પણ છે. અને એ ત્રણેય બાબતોના વિવિધ રીતે આગેવાની પૂરી પાડવાની જવાબદારી ઈશ્વરે તમને મને આપણને સોંપી છે. એ ભૌતિક બાબત, જ્યાં ગાબડા પડ્યા છે, જ્યાં દરવાજા બાળી નાખવામાં આવ્યા છે, જે કોટ હોવો જોઈએ એ તોડી નાખવામાં આવ્યો છે, એ બાંધવાની, એ ફરીથી ઊભો કરવાની જવાબદારી આગેવાનો તરીકે મારી અને તમારી છે. એ સામાજિક ઘણા બધા પ્રશ્નો છે. એ વિચાર હોય, એ વ્યસન હોય, એ ઘણી બાબતો આપણા સમાજમાં છે. એ સામાજિક પ્રશ્નો, એ દૂષણો જે ઘૂસ્યા છે, એને દૂર કરવાની, એને સુધારવાની જવાબદારી એક આગેવાન તરીકે, એક સુધારક તરીકે ઈશ્વરે તમને મને સોંપી છે. ફક્ત કોટ બાંધીને બેસી રહેવાનું પણ નથી, પણ અંદર જે ગાબડા પડ્યા છે, અંદર જે બધું વેરણ છેરણ છે, બધું તૂટી ગયું છે, બધું અસ્તવ્યસ્ત છે, બધું વ્યવસ્થિત નથી, એને વ્યવસ્થિત કરવાની જવાબદારી ઈશ્વરે તમને મને આગેવાન તરીકે, એક સુધારક તરીકે સોંપી છે. અને એના તરફ વાળો આ દિશામાં આપણે આગળ વધવાની જરૂર છે. એ વિધવાઓને ન્યાય અપાવવાની બાબત હોય, એ વિધવાઓના પ્રશ્ન દૂર કરવાની બાબત હોય, એ યુવાનોને ઉત્તેજન આપવાની બાબત હોય, એ સિનિયર સિટીઝનોને આ ઉત્તેજન આપવાની બાબત હોય, એ ગમે તે બાબત હોય, એ સન્ડે સ્કૂલની આગેવાની હોય, એ વાયરની આગેવાની હોય, એ જે કંઈ પણ કામ ઈશ્વર તમને મને આગેવાન તરીકે બતાવે એ કરવાની, એ બાંધવાની, એ સુધારવાની જવાબદારી આગેવાન તરીકે મારીને તમારી છે. નહીં એક શ્રેષ્ઠ અને આદર્શ આગેવાન, અને એને ધ્યાનમાં રાખીને આ દિવસોમાં આપણે આગળ વધીએ. અને તેણે જે કામ કર્યું, 3 ભૌતિક સુધારણા, સામાજિક સુધારણા અને આત્મિક સુધારણા. આ દિવસોમાં એક આગેવાન તરીકે આપણે આ જવાબદારી છે કે આ દિશામાં આપણે આગળ વધીએ. અને 13મા અધ્યાયની 23મી કલમથી એક બીજો પ્રશ્ન ત્યાં આવે છે. તે સમયે જે યહૂદીઓએ આસ્તોદી આમોની તથા મોઆબી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા હતા, તેઓને મેં જોયા. તેઓના છોકરા બધું આસ્તોદી ભાષામાં બોલતા હતા ને તેઓને યહૂદીઓની ભાષા આવડતી નહોતી. 25મી કલમ. મેં વિરુદ્ધ થઈને તેઓનો તિરસ્કાર કર્યો. તેઓમાંના કેટલાકને માર્યા, તેઓના વાળ ફાંસી કાઢ્યા. આ પરિસ્થિતિ આવીને ઊભી રહી તો તમે હું શું કર્યું? એજરા, અને આગળ એક પુસ્તક છે એજરા, અને એમાં પણ આ જ બાબત છે. 9મા અધ્યાયમાં
નિશિકામ એ વિશેના પુસ્તક નહેમીયાની આગળ જ છે. 9મો અધ્યાય બીજી કલમ તમારે આગળ વાંચીશ. કારણ કે તેઓ પોતે તથા તેઓના પુત્રો તેઓની દીકરીઓની જોડે પરણ્યા છે, તેથી પવિત્ર વંશ દેશના લોકોની સાથે મિશ્ર થઈ ગયો છે. હા, યવન વનમાં મુખ્યત્વે સરદારોના તથા સત્તાવાળાઓનો હાથ છે. આ સાંભળવું ગમશે નહીં, પણ એ સત્ય છે અને સત્ય હંમેશા કરવું જ હોય, પણ છતાં એ વાસ્તવિક જ છે, એને સ્વીકારવું નહીં. આગેવાનો તરીકે આપણી ભૂમિકા શું છે, આપણો રોલ શું છે, એ આ દિવસોમાં આપણે સોચી કાઢવાની જરૂર છે, ચિંતન કરવાની જરૂર છે, આત્મચિંતન કરવાની જરૂર છે, મનન કરવાની જરૂર છે, અંદર યોગ્ય કરવાની જરૂર છે. અને આવા જે આગેવાનો પવિત્ર શાસ્ત્રમાં આપવામાં આવ્યા છે એની તરફ આપણે દ્રષ્ટિ કરવાની જરૂર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ આપણે દ્રષ્ટિ કરવાની જરૂર છે. અને ત્યાં પણ વાત પૂરી થતી નથી. આપણી સાથે આપણે અગાઉ પણ ઘણા એવા સેવક અને સેવિકાઓ આગેવાનો થઈ ગયા, એની તરફ આપણે દ્રષ્ટિ કરવાની જરૂર છે. આપણે આગેવાન તરીકે પોતાની જાતને ઉપલબ્ધ કરાવીએ છીએ, રજૂ કરીએ છીએ, પણ એ આગેવાની કેવી છે? શું આ નહેમિયા જેવી છે? શું એ એસ્તર જેવી છે? શું એ દાઉદ જેવી છે? શું એ સુલેમાન જેવી છે? શું એ મૂસા જેવી છે? શું એ ઇબ્રાહીમ જેવી છે? કેવી છે? મારી સાથે જે લોક છે, જેઓની હું આગેવાની કરું છું, એ લોકો મનથી, પ્રેમથી મારી પાછળ ચાલવા માટે તૈયાર છે. એક આગેવાન તરીકે મારી છાપ કેવી છે, મારી અસર કેવી છે, મારો નમૂનો કેવો છે, શું પ્રેમથી એ લોકો મારી પાછળ ચાલી શકે છે કે કેમ? એક આગેવાન કેવો હોવો જોઈએ? લોકો પ્રેમથી, ફરજ પડ્યાથી નહીં, પણ પ્રેમથી એ આગેવાનની પાછળ ઉભા રહેનારા હોય, એ આગેવાન છે, એ આગેવાની છે. અને એ પવિત્ર શાસ્ત્રમાં આપણા પ્રભુના સેવકોએ આપણને નમૂનો આપ્યો છે. નહેમિયા જેવા આગેવાનની મંડળીને, સમાજને, કુટુંબને જરૂર છે. નહેમિયા જેવા, ઇબ્રાહીમ જેવા, એ મૂસા જેવા, એ દાઉદ જેવા, એ ફેબી જેવા, એ પાઉલ જેવા, એ આકોલા, એ પ્રિસ્કિલા જેવા આગેવાનોની મંડળીને બનાવવો જરૂર છે. આજના આગેવાનો કેવા છે આપણે જાણે, મારે કોઈને ટીકા ટિપ્પણી કરવી નથી, પણ જ્યારે આગેવાનોને જે ગ્રુપ ભેગું થાય એમાં મંડળીના કાર્ય માટે ચર્ચા ઓછી થાય, પણ મારું તારું આમ કેમ તેમ કેમ, તે આમ કેમ કર્યું, તે આમ કેમ કર્યું, એ જ પ્રશ્નોમાં આખો જે સમય છે એ વેડફાઈ જતો હોય છે. અને જે અગત્યનું કામ હોય છે એને પડતા મૂકવા પડે છે. આ જો આપણે આગેવાની હોય વાળાઓ, મંડળીની વૃદ્ધિ, વિકાસ કઈ રીતે થશે? જે અસર આપણે મંડળી તરીકે ઉપજાવી જોઈએ એ કઈ રીતે ઉપજશે? જે સાક્ષી આપણે લોકોને આપવી જોઈએ એ કઈ રીતે આપણે આપીશું? જો આપણામાં જ પ્રેમ નથી, એકબીજાને પ્રેમ કરી શકતા નથી, એકબીજાને સ્વીકારી શકતા નથી, એકબીજાને માન કરી શકતા નથી, નમ્ર કરી શકતા નથી, તો વિચાર આપણે કઈ રીતે બાબતો તરફ લઈ આવીશું? કઈ રીતે આપણે લોકોને એ બાબતો કહી શકીશું? આપણા એક વિષય છે એકતા નથી. એકતા એ માટે નથી કે આપણામાં પ્રેમ નથી, પ્રેમ એ માટે નથી આપણામાં નમ્રતા. પ્રભુ ઈસુ ખ્રિસ્તે નમૂનો આપ્યો, શ્રેષ્ઠ નમ્રતાનો. અને એ જે નમ્રતા હશે, એ જો પ્રેમ હશે, તો એ આગેવાની આપણે આપી શકીશું. એ આગેવાની આપણે આપી શકીશું. અને એ આદર્શ અસર ઉપજાવનારી એ આગેવાની હશે ત્યારે, અને કહેવાતો કે મારે ને તમારે બહાર જઈને લોકોને સુવાર્તા આપવાની પણ જરૂર રહેશે નહીં. લોકો એ એકતા જોઈને, એ પ્રેમ જોઈને, એ બધી બાબતો છે એ
ઈશ્વર આપણામાં જોવા માંગે છે. એ જોઈને આપો સામેથી મંડળીમાં જોડાવા માટે પ્રયત્ન કરશે. બરાબર એક દાખલો આપું છું. અમેરિકા જવા માટે લોકો તલ પાપડ થાય અને વર્ષોથી મહેનત કરતા હોય, ફોર્મ ભરે ને આ કરે તે કરે, મને ખબર નથી એ પ્રોસેસ શું છે, પણ જવા માટે તલ પાપડ કેમ કે ત્યાં બધું ઘણું છે, ભૌતિક બાબતો ઘણું છે, કમાણી પુષ્કળ છે, માટે ત્યાં જઈએ અને થોડોક વર્ષો કમાણી કરીને પાછા આવ્યો જગલો કરે. દેવનું રાજ્ય એ પુષ્કળ આશીર્વાદ. આપણી અસર ને આપણો નમૂનો એવો હોય કે લોકો જેમ અમેરિકા જવા માટે તલપાપડ થાય છે, એમ દેવના રાજ્યમાં જોડાવા માટે, દેવની મંડળીમાં જોડાવા માટે તલપાપડ થાય. પણ એ આપણે કરી શકતા નથી, એ અસર ઉજાળી શકતા નથી, એ નમૂનો આપી શકતા નથી. કેમ? હજી આપણે પોતે વ્યક્તિગત જીવનમાં આ ત્રણ બાબતો તરફ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે અને સુધારો કરવાની જરૂર છે. સુધારનો અભ્યાસ કરવાની જરૂર છે. વ્યક્તિગત જીવનમાં, કૌટુંબિક જીવનમાં, આત્મિક જીવનમાં, મંડળીના જીવનમાં, એ સામાજિક જીવનમાં જે વાકોરા પડ્યા છે, જે ગાબડા પડ્યા છે, જે દરવાજા સળગી ગયા છે, એને ફરીથી સમાન કરવાની જરૂર છે. અને જ્યારે કોટ બંધ થશે ત્યારે અંદર બધું વ્યવસ્થિત થશે, અને અંદર વ્યવસ્થિત થશે પછી બહાર બધું વ્યવસ્થિત કરી શકાશે, થઈ શકશે. પણ અંદર જો આપણી બાબતો પડી હોય તો બહાર સુધારવાની તો વાત જ ક્યારે. આ બધા પ્રશ્નો છે એ ભૌતિક બાંધકામ હોય, એ આત્મિક બાંધકામ હોય, કે સામાજિક બાંધકામ હોય, એ કરવાની જરૂર છે. અને આ નહેમિયા એ આપણે આ ત્રણેય બાબતો તરફ આપણું ધ્યાન કેન્દ્રિત કરે છે. અને બાળકો આપણે એને ધ્યાનમાં રાખીએ આ દિવસોમાં આગેવાનો તરીકે મંડળી માટે, સમાજ માટે અને કુટુંબ માટે પણ આપણે ઉપલબ્ધ થઈ પ્રાર્થનાને, દર્શનને, બોધ સાથે તો કઈ ચિત્ર ભવિષ્યમાં અલગ હશે અને વિનય પ્રમાણે લોકો સામેથી જોડાશે, મંડળીમાં ઉમેરાશે. અને પ્રભુનું કાર્ય છે અને પ્રભુ એ કરશે. અને મારો આ દિવસોમાં આવા આગેવાનોની મંડળીને સમાન છે અને કુટુંબોને જરૂર છે. એવા એક નહેમિયા, એવા એક મુસા, એવા એક દાઉદ, એવી એક એસ્તર, એવી એક હેટી, એવી એક જોડી પ્રિસ્કિલાના અકુલા જેવી જોડીને પ્રભુ આગેવાન તરીકે તમારામાં, મારામાં, આપણામાં શોધી રહ્યા છે. શું એ આગેવાની, શું એ પ્રબળ, સમર્થ, અસરરૂપ જવાબદારી, એ સાક્ષી આગેવાની આપવા માટે હું ને તમે આજે સ્વાર્પણ સાથે ઉપલબ્ધ છીએ કે કેમ? સ્વાર્થ ખાતર નહીં અને સત્તા ખાતર નહીં, પણ સેવાની ભાવનાથી આગેવાની આપો અને આગેવાન તરીકે ઉપલબ્ધ થાઓ. એવા આગેવાની મારો પ્રભુની મંડળીને આજે જરૂર છે. ફક્ત જૂના કરારમાં જ નહીં, નવા કરારમાં પણ એવા ઘણા દ્રષ્ટાંતો છે, એવા ઘણા નમૂનાઓ છે કે જેના તરફ આપણું ધ્યાન આપણે આ દિવસોમાં કેન્દ્રિત કરી. એ યોહાન હોય, એ પાઉલ હોય, એ પીતર હોય, એ કર્નેલિયસ હોય, એ તબીથા હોય, એ લુડિયા હોય, એ મરિયમ હોય, એ આકુલા પ્રિસ્કિલા હોય, એ ફ્લેવી હોય, એ જુનિયાસ હોય, એ ત્રુફેના હોય, એ ત્રુફાસ હોય, એ પરસીસ હોય, ઘણી એવી આગેવાન સ્ત્રીઓ, એવા આગેવાન પુરુષોની મંડળીને, સમાજને અને કુટુંબને મારો જરૂર છે. નહીં જે ત્રણ બાબતો સુધાર કરે, ભૌતિક સુધાર, આત્મિક સુધાર, સામાજિક સુધાર ક્યારે થશે? 13મો અધ્યાય અને 22મી કલમ જુઓ. ફરીથી હું તમારે આગળ વાંચીશ. મેં લેવીઓને આજ્ઞા કરી કે સાબત દિવસને પવિત્ર રાખવા સારું
તેઓ પોતે શુદ્ધ થાય. તેઓ પોતે શુદ્ધ થાય. આગેવાન તરીકે આપણે પોતે શુદ્ધ થઈશું, શુદ્ધ હોઈશું અને શુદ્ધ રહીશું તો આપણે બીજાઓને એ શીખવી શકીશું અને શુદ્ધતાનો એ સ્વચ્છતાનો અભિયાન આપણે શરૂ કરી શકીશું. અને એ માનવ દિવસોમાં કરવાની જરૂર છે અને પ્રભુ એ કરવા માટે આપણને સર્વની સહાય અને મદદ કરો. થોડી વાર શાંત રહીએ અને જે નહીમિયાનું પુસ્તક આપણે વાંચ્યું અને અલગ અલગ બાબતો આપણે જોઈ એની તરફ આપણે થોડી વાર વિચાર કરીએ. નહીમિયા જ્યારે ફક્ત કોટ બાંધ્યો નહીં, નહીમિયા જ્યારે વાત આવે છે ત્યારે આપણે માનસિક રીતે એ રીતે તૈયાર થયા છે કે એ હવે કોટ બાંધવાની વાત આવશે, પણ ના થવા એને એ ભૌતિક કોટ પણ બાંધ્યો, એના આત્મિક કોટ પણ બાંધ્યો અને તેને સામાજિક કોટ પણ બાંધ્યો. આજે આપણા વ્યક્તિગત જીવનમાં, કૌટુંબિક જીવનમાં, મંડળી અને સમાજના જીવનમાં આ ત્રણેય બાબતોની જરૂર છે. અને એક આગેવાન તરીકે, એક સુધારક તરીકે આપણે આ ત્રણ દિશામાં આગળ વધવાની જરૂર છે. એ ભૌતિક બાબત હોય, એ સામાજિક બાબત હોય, એ આત્મિક બાબત હોય, સુધારો કરવાની જરૂર છે. અને જ્યારે એ સુધારક તરીકે આપણે, એક આગેવાન તરીકે આપણે એ કાર્ય ત્યારે કરી શકીશું જ્યારે હું અને તમે પોતે વ્યક્તિગત રીતે શુદ્ધ અને પવિત્ર હોઈશું. નહેમિયા જેવા આગેવાનને પ્રભુ આજે એક સુધારક તરીકે આપણામાં શોધી રહ્યા છે. જે નવી આગેવાની મંડળીને પ્રાપ્ત થઈ રહી છે એ આગેવાનો માટે આપણે પ્રાર્થના કરીએ. અને એ આગેવાનો પણ આ બાબતોને લક્ષ્યમાં રાખીને જે જવાબદારી ઈશ્વરે સોંપી છે એને આગળ વધારવા માટે, અદા કરવા માટે એ બાબતો તરફ વિચાર કરતા અને આવા આગેવાનોને પોતાની નજર સમક્ષ રાખતા મંડળીના હિતમાં, બાંધકામમાં સતત પ્રયત્નશીલ રહે. વાલો, એ ઇબ્રાહીમ હોય, એ યુસુફ હોય, એ નૂહ, એ ઈસહાક, એ યાકૂબ, એ મૂસા, એ હારૂન, એ હૂદ, એ યહોશુઆ, એ કાલેબ, એ ગિદિયોન, એ શામસુન, દાઉદ, સુલેમાન, એશરા, નહીમિયા, એ સારા હોય, એ દબોરા હોય, એ રૂથ હોય, એ નાઓમી હોય, એસ્તર હોય, એ હાન્ના હોય, જે મંડળીને સમુએલ જેવા બાળકો તૈયાર કરી નાખે. એ આગેવાન સ્ત્રી અને પુરુષોની આ દિવસોમાં બહુ જ મોટી જરૂરિયાત છે. પ્રભુ આવા આગેવાનોને જે સંનિષ્ઠ, પ્રમાણિક અને સેવાભાવી, સેવાની ભાવનાથી આગેવાની આપવા માટે તૈયાર છે એવા આગેવાનોને પ્રભુ શોધી રહ્યા છે. એની મંડળીના બાંધકામ માટે, અંધકારો વિજયાસનથી આત્માઓને બચાવવાના નિભાવના એ મહાભારત મોટા કામને માટે પ્રભુ શોધી રહ્યા છે. એ આત્મિક કોટ જે તૂટી પડ્યો છે, ગાબડા શેતાન પાડી રહ્યો છે, ફાડી ચૂક્યો છે, એ દરવાજાને બાળી નાખવામાં આવ્યા છે. એ ભયંકર મહાદશામાં લોકો પડ્યા છે. એના બચાવવા માટે અને ફરીથી ઊભું કરવા માટે એ સમાજમાં એવા ઘણા પ્રશ્નો છે, સમસ્યાઓ છે. સમાજ દુર્દશામાં છે. એ સમાજને ફરીથી ઊભો કરવા માટે, બાંધવા માટે, એ પ્રશ્નનું નિરાકરણ કરવા માટે નહીમિયા જેવા એ સમાજ સુધારક આગેવાનને પ્રભુ શોધી રહ્યા છે. પવિત્ર શાસ્ત્ર નું સુગમ મનન ચિંતન કરનારા, કરાવનારા એવા આગેવાનોને પ્રભુ શોધી રહ્યા છે. શું તમે ને હું આજે એ મંડળી માટે, આગેવાની પૂરી પાડવા માટે ઉપલબ્ધ છીએ? વાલાઓ,
ફક્ત પાસ્ટરે કમિટીમાં જ એવો પૂરતો મળવાથી જ હું સેવા કરી શકું છું, હું આગેવાની પૂરી પાડી શકું છું એમ ભલે વિચારશો નહીં. એ ખોટી સમજણને તમે અપનાવશો નહીં, પણ તમે મંડળીના રહીને પણ અચ્છાએ જેવી સેવાઓ કરી શકો છો, આગેવાની પૂરી પાડી શકો છો. એ મંડળીના વિવિધ સેવા કાર્યમાં તમે તમારી ભાગીદારી નોંધાવી શકો છો. દર્શન પ્રોજેક્ટ હોય, એ મમતા પ્રોજેક્ટ હોય, એ ગોમતીપુરનું નવું મિશન ફિલ્ડ હોય, એમાં તમારી જ્યાં પણ જરૂરિયાત છે એક આગેવાન તરીકે તમે મંડળી માટે, પ્રભુઓને માટે, આ મોટી સેવા માટે ઉપલબ્ધ થાવ. પ્રભુ એવા આગેવાનોને શોધી રહ્યા છે. પ્રભુ અમે આભાર માનીએ છીએ નહીમિયા જેવા એક સુધારક અને આદર્શ આગેવાન માટે. પ્રભુ તેને ભૌતિક સુધારણા અભિયાન શરૂ કર્યું, સામાજિક સુધારણા અભિયાન શરૂ કર્યું, આર્થિક સુધારણા અભિયાન શરૂ કર્યું, અને પ્રભુ તેને તમે પોતે સફળતા આપી. કેટલાક એવા વિરોધીઓ પણ આવ્યા, પણ છતાં પણ તમારી તરફ દ્રષ્ટિ રાખીને પ્રાર્થના, ભોજ અને દર્શન સાથે એક ઉત્તમ આગેવાન તરીકે પોતાને તેને સાબિત કર્યો. પ્રભુ મેં આજે એક આગેવાન તરીકે તમારી સેવા માટે, તમારી મંડળીની સેવા માટે, વિવિધ અંગોની સેવા માટે, વિવિધ વિસ્તારની સેવા માટે પ્રભુ આગેવાન તરીકે અમે ઉપલબ્ધ છીએ. ત્યારે પ્રભુ અમે અમારા જીવનનો તમને સ્વાર્પણ કરીએ છીએ. પ્રભુ અમને વ્યક્તિગત રીતે પોતાને શુદ્ધ કરો અને તમારા આગેવાનો તરીકે પ્રભુ આ સમયમાં, આ દિવસોમાં તમારી મંડળીની વૃદ્ધિની વિકાસ માટે, અંધકારમાં બેઠેલા સંખ્ય આત્માના બચાવ માટે, ઉત્કર્ષ માટે, નિભાવ માટે પ્રભુ તમે અમારો ઉપયોગ કરો એવી ખાસ અમે પ્રાર્થના વિનંતી કરીએ છીએ. જે આગેવાનો ભૂતકાળમાં અમને મંડળીમાં પ્રાપ્ત થયા માટે અમે આભાર માનીએ છીએ. પ્રભુ અમારી પ્રાર્થના છે તેઓને આશીષિત કરો. પ્રભુ જેમ તમારા સેવક નહીમિયાએ એ 12 વર્ષ સેવા આપી, કોઈ પગારની અપેક્ષા નહીં, કોઈ વાઉચરની અપેક્ષા નહીં, કોઈ પેટ્રોલ એલાઉન્સ નહીં, કોઈ સુખ નહીં, કોઈ સફળ નહીં, કોઈ વ્યવસ્થા નહીં, અને બધું જતું કરીને સ્વાર્થની ભાવના સાથે જે સેવા કરી, જે સેવા આપી, આગેવાની પૂરી પાડી, એવા આગેવાનો પ્રભુ અમારી મંડળીને તમે આપો. નિસ્વાર્થ ભાવનાથી સેવા કરનારા, સંનિષ્ઠ, પ્રામાણિક, નિષ્ઠાવાન આગેવાનો પ્રભુ તમે અમારી મંડળીને આપો એવી ખાસ અમે પ્રાર્થના કરીએ છીએ. વાલીઓ સમાજે અમને નવી કમિટી પ્રાપ્ત થઈ, અને પ્રભુ જે આગેવાનો પ્રભુ તમે અમને આપી રહ્યા છો એના માટે અમે આભાર માનીએ છીએ. અમારી પ્રાર્થના છે તેઓ આ વિષયને ધ્યાનમાં રાખીને પ્રભુ સતત આગળ વધે, મંડળીનું હિત કરનારા અમારા આગેવાનો બને રહે, એ જ અમારી પ્રાર્થના અને વિનંતી છે. પ્રભુ અમે પણ એક આગેવાન તરીકે તમને સોંપાય છે. જેમ તમને યોગ્ય લાગે તેમ તમે પણ અમારો પણ તમે ઉપયોગ કરો, મહિમાવાન થાવ એવી ખાસ પ્રાર્થના કરતા, વિનંતી કરતા તમારા પ્રેમાળ હાથમાં સોંપાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે અમારી પ્રાર્થના સાંભળો, સ્વીકાર કરો. આમીન.